હું શિવજી આહિર કચ્છ જિલ્લા ડમ્ફર વેલફેર એસોસિએશન પ્રેસિડેન્ટ છું। આગલી વખતે જે આપણે લડાઈ લડી હતી, મોખા ટોલ ટેક્સે બધું બંધ કરાવ્યું હતું, ત્યારે આપણને ભવ્ય સફળતા મળી હતી। અત્યારે અમે જે બધા ભેગા મળ્યા હતા ટેન્કર એસોસિએશન ઓફિસે, બધા ટોટલ આપણે કચ્છના એસોસિએશન હતા અને ઓછામાં ઓછી 150 થી 200 ની સંખ્યા હતી અને બધાએ એવું નક્કી કર્યું છે કે 10 સપ્ટેમ્બરના આપણે સ્વૈચ્છિક બધા હડતાલ કરશું, કચ્છનો કોઈ ટોલ નહીં ચૂકવી જ્યાં સુધી કોઈ રોડ ન બને। અને જે ગયા વર્ષે રોડના કામ કરેલા છે એ મહિના 2 મહિનામાં તૂટી ગયા છે। હું રાજેશભાઈ છાંગા, રત્નાલ ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન। આજે ગાંધીધામ મધ્યે ટેન્કર એસોસિએશનની ઓફિસે સમગ્ર કચ્છ જિલ્લામાંથી ટ્રક ટ્રાન્સપોર્ટના સંગઠનો સાથે મળ્યા હતા, જેનો આજનો એજન્ડો હતો નો રોડ નો ટોલ। આજ રોજ દુઃખદ ઘટના ખેડૂત મધ્યે જે બનેલ છે કન્ટેનરમાં, એનું કારણ જ એક જ રોડ છે કે રોડ ખરાબના કારણે ખાડાઓને બચાવવા માટે ડ્રાઈવરે ડિવાઈડર ઉપર ગાડી ચડી જતા ગાડી પલટી મારેલ ગઈ છે, જેના નીચે 3 માસૂમ જીવો આજે બુજાણા છે। તો આવી અનેકો ઘટનાઓ કચ્છ જિલ્લાની અંદર થઈ રહી છે, જે અતિ દુઃખદ બાબતો છે। તો આ ઘટનાઓ પણ ઘટે છે, એ ન ઘટે આવતા દિવસોમાં, એના માટે રોડને સુધારવા માટે ખાસ જરૂરી છે। આવતા દિવસોમાં આપણે સૌએ સાથે મળી અને નો રોડ અને નો ટોલની મુહિમમાં સૌ સાથે જોડાવો।